સજ્જનો અને બહેનો, જય ભારત, જય શ્રી રામ, સનાતન ધર્મ કી જય। નેતાને કઈ રીતે ઓળખશો, રાજનેતાને કઈ રીતે ઓળખશો, એ વિશે મારે આજ વાત કરવી છે। તમે કોઈ પણ નેતાના ત્યાં જાઓ, તમને આવો, બેસો, પીઓ પાણી, આ ત્રણ વગર પૈસાની વાણી, જો એવું કંઈ ન બોલે તો સમજવાનું કે આ નેતા સ્વાર્થી છે। બીજું, તમે એને ફોન કરો, તમારો ફોન ઉપાડે નહીં અને ઉપાડ્યા પછી વ્યવસ્થિત જવાબ ના આપે અને તમારું કોઈ પણ કાર્યમાં ગોળ ગોળ વાત કરે, જૂઠા વચનો આપે, તો સમજવાનું કે એનામાં ખામી છે। કોઈ પણ નેતા પ્રાંતવાદ, સગાવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ એમાં સતત ફસાઈ ગયેલો હોય, સનાતન લોકોએ ચૂંટ્યો હોય અને છતાં પછી જો કોઈ ટુકડે ટુકડે ગેંગમાં એ જોડાઈ જાય અને પ્રજાને દ્રોહ કરે, તો એવા નેતાઓથી પણ દૂર રહેવું, ફરીથી એને ચૂંટવું નહીં। ઘણા લોકો એમ કહે છે કે મહારાજ તમારે રાજકારણમાં પડવાની જરૂર શું છે? રાજકારણ અમારા માટે જાજરૂ બરાબર છે, પણ રાજકારણને શુદ્ધ રાખવા માટેનો અમારો એક પ્રયત્ન છે, ખિસકોલીની જેમ। કારણ કે કમાવા માટે જ મોટાભાગના માણસો રાજકારણમાં પડે, સત્તા અને સંપત્તિ માટે પડે છે, એટલે આમ જનતાને સાંભળતા નથી, વાયદા કરતા નથી, વાયદા સાચવતા નથી અને ખોટા ખોટા વાયદાઓ કરે છે, એટલે પ્રજાને મુશ્કેલી થાય છે। પ્રજાના મૂળભૂત જે પ્રશ્નો જે છે, કાયદાના પ્રશ્નો છે, જે બંધારણે મૂળભૂત હક્કો આપ્યા છે, એ હક્કોમાં તરાપ કોઈ મારતું હોય અને કોઈ નાગરિક એને મદદ માગે એની, અને જો એ સાથ ન આપે, સત્યના પડખે ઊભો ન રહે, તો એ નેતા સ્વાર્થી છે। ધર્મ પુરુષો સાથે કોઈ ગ્રંથિ રાખે તો એ નેતા પણ સ્વાર્થી છે। રીઢા ગુનેગારો, દેશદ્રોહીઓને છાવરનારો નેતા ન હોવો જોઈએ, નેતા સાચો હોવો જોઈએ। સરકારી કર્મચારીઓ સાથે કમાવાની સાંઠગાંઠવાળો ન હોવો જોઈએ, પણ સરકારી કર્મચારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો એની સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરનારો નેતા હોવો જોઈએ। આજનો નેતા હરિચંદ્ર તો ના હોઈ શકે, પણ થોડોક તો વચનપાલક હોવો જ જોઈએ। કેટલીક વખતે અમુક પક્ષનો માણસ હોય તો એ બીજો પક્ષ વિરોધમાં હોય એનો, છતાં પણ ક્યારેક ચૂંટણી પતી ગયા પછી બધા ભેગા બેસી જાય અને એકબીજાને ત્યાં પ્રસંગમાં આમંત્રણ આપે, એટલે આપણા જેવા આમ જનતા મૂર્ખ જ બને ને શું થાય છે? આવું મેં ઘણી વાર જોયું છે। દાખલા તરીકે એક્સ નામનો નેતા છે અને એના ત્યાં પ્રસંગ છે, તો એ એક્સ નામની પાર્ટીને આમંત્રણ આપે અને અમારા જવાન ના આપે, અમે તો દુશ્મન બન્યા હોઈએ। આવું વિશેષ જોવા મળે છે। નાગરિકો આ સમજતા નથી। બીજું કે સાધુઓ તથા સનાતન સંગઠનોને માનનારો નેતા હોવો જોઈએ। સંસ્કૃતિ ખતરામાં છે, સનાતન ધર્મ ખતરામાં છે, એટલે સનાતન, અમે કોમવાદની વાત નથી કરતા, અમે સારા નાગરિક હોય, કોઈ પણ ધર્મનો માણસ સારો નાગરિક હોય તો મને વાંધો નથી, પણ મારો, કાપો, બળાત્કાર કરો, જો એવી જો એની ફિલોસોફી હોય તો એવા નેતા કે એવી પ્રજાના કે એવા ધર્મના અમે વિરોધી છીએ। બીજું, કોઈ પણ નેતાની ખામી હોય અને તેના વિરુદ્ધ તમે બોલો કે લખો ત્યારે ખુલાસો આપનારો હોવો જોઈએ નેતા પાસે સોરી, થેન્ક્સ, પ્લીઝ આવા શબ્દો ખાસ હોવા જોઈએ। પણ મોટા ભાગે 99% નેતાઓના સોરી, પ્લીઝ, થેન્ક્સ એવા શબ્દો હોતા જ નથી, પણ પ્રજા સમજતી નથી, તણાઈ જાય, સગાવાદ, કોમવાદમાં આમ તેમ તણાઈ જાય, પણ સત્યને પારખતી નથી।